જામનગર બેડી બંદર નજીક જોડિયા ભૂંગા નજીક વિસ્તારમાં ગત રાત્રિના બનેલી ઘટના રેલવે ટ્રેક પરથી એન્જિન પાટા પરથી ઉતરી ગયું હોવાની ઘટના બની છે। રાત્રે 8 વાગ્યાની આસપાસ રેલવે એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયા બાદ તાબડતોબ કાર્યવાહી કરી રાત્રે 11:50 એન્જિન ફરી પાટા પર દોડ્યું હતું। સ્થળ પરની રાત્રિના મોટી સંખ્યામાં કામગીરી કરવા માટે રેલવેના કર્મચારીઓ પણ જોડાયા હતા। તો એન્જિન જે હતું તે પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી। જામનગરમાં બેડી બંદર પાસે આ ઘટના બની હતી। જ્યારે ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે પાટા પરથી જે એન્જિન હતું તે ઉતરી ગયું હતું। રાત્રે 8 વાગે આ ઘટના બની હતી અને 11:50 તાબડતોબ રેલવે વિભાગના તમામ કર્મચારીઓ જોડાઈ ગયા કામગીરીમાં અને કામગીરી કરી 11:50 ફરીથી આ ટ્રેન રવાના કરાઈ હતી। બનેલી ઘટના રેલવે ટ્રેક પરથી એન્જિન પાટા પરથી ઉતરી ગયું હોવાની ઘટના બની છે। રાત્રે 8 વાગ્યાની આસપાસ રેલવે એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયા બાદ તાબડતોબ કાર્યવાહી કરી રાત્રે 11:50 એન્જિન ફરી પાટા પર દોડ્યું હતું। સ્થળ પરની રાત્રિના મોટી સંખ્યામાં કામગીરી કરવા માટે રેલવેના કર્મચારીઓ પણ જોડાયા હતા। તો એન્જિન જે હતું તે પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી। જામનગરમાં બેડી બંદર પાસે આ ઘટના બની હતી। જ્યારે ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે પાટા પરથી જે એન્જિન હતું તે ઉતરી ગયું હતું। રાત્રે 8 વાગે આ ઘટના બની હતી અને 11:50 તાબડતોબ રેલવે વિભાગના તમામ કર્મચારીઓ જોડાઈ ગયા કામગીરીમાં અને કામગીરી કરી 11:50 ફરીથી આ ટ્રેન રવાના કરાઈ હતી।